કેમ છો બધા મજામાં ને? તો આજ તો સાફ સફાઈનું કામ ચાલુ છે. સાસુ છે એ દરવાજો બંધ કરીને બહાર ઝપાઝૂપ કરી રહ્યા છે. અમે અહીંયા ઘરે કચરો વાળ્યો છે. જોઈ શકો છો. અહીંયા ગલી મેં કચરો વાળ્યો છે. આજ ઘરે કોઈક આવે છે તો મળાવીશ તમને કોણ આવે છે. અમારા ઘરે કોણ આવ્યું છે? લા અહીંયા પલ્લું કાળું દેખાય એમ કોણ આવ્યું છે? હાય તો કર દે, હાય કર દે, હેડ હાય કર દે તો પપ્પા જો હી હાય કર દે, હાય કર કે એમ એમ કર કે. તો અહીંયા ગાર કરવાનું ચાલુ છે. મારા સાસુ છે, દશીલના દાદી. મહેમાન આવશે એમ કરીને ગાર કરે છે મમ્મી. મમ્મી કંઈક તો બોલો. મહેમાન આવવાના એટલે ઘઉં મૂકવાના છે એમ. હોબળા હે ને તમે બોલો થી ખબર પડે ને. અહીંયા દર્શિલ ને પલ્લુ બે જણા રમે દોડી દોડી. તો ગાઈસ આજ તો બધા વાસણો બધા કાઢેલા છે બહાર. હજુ આ ધોવાનું બાકી છે. ના બે જણા અહીંયા મસ્તી કરે. બે જણા રમે. દર્શીને હાય કરવાનું કહેતી તો હાય જ ના કરે. હજુ તો અંદર કેવું છે તમે જુઓ ત્યારે. આજ તો દિવાળીની સાફ સફાઈ બધી કાઢેલી છે. દિવાળી નથી, હોળી છે પણ કેટલો કચરો છે. હજુ તો અહીંયા કચરો છે. જ્યાં ઉંદરાએ બધું કરેલું છે ને. લે અહીંયા માય મેલ દે, લે અંદર મૂકી દે. અહીંયા 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 મૂકી દો. હાય કર દે, હાય એમ બોલ. બોલ તો ખરી હાય. હાય એમ બોલ દે. દે દર્શિલ તું એ હાય બોલ દે. પલ્લુ હાય કરો. હા જો હાય બોલ્યો દર્શિલ. દર્શિલે હાય બોલ દીધો. તું એ બોલ હાય. હાય જોરથી બોલ. અહીંયા આગળ બધા મહેમાનો બી આવશે ક્યારેક એટલે મમ્મીએ ગાર કરી દીધી છે. અને અહીંયા ઘઉં બી રેડવા પડશે. ખૂણામાં પલંગ છે ત્યાં. હે લો ગાઈસ એ મોડામાં કાઢ. તો ગાઈસ વાસણો તો સુકાઈ ગયા છે પણ બહુ તપેલા છે. હજુ તો ત્યાં વાસણો પડેલા જ છે. એ રસી છોડ દે.
શકો છો બધું સાફ સફાઈ કર્યા પછીનું લુક. બધું ધોયું હતું. મારા સાસુએ ઝાપાઝૂપી કરી હતી અહીંયા બી, તો બધા પાટચા બધા ધોયા હતા. વાસણ કેવું દેખાય છે જોઈ શકો છો. હવે અહીંયા બી ગાર કરી નાખી છે મમ્મીએ. મને તો ગાર કરતા આવડતી નથી એટલે મમ્મીએ કરી છે. મને તો નહીં આવડતી. કેમ છો? આજે બીજો દિવસ છે અને આજ તો સવારમાં વાદળા નીકળેલા છે. આજ તો તસીના દાદા ને એના પપ્પા ઘરે જ છે, કામ પતી ગયું છે એટલા માટે. અને અહીંયા ગલી છોકરાઓ રમી રહ્યા છે 2 જણા. અહીંયા ગલી એના પપ્પા બેસેલા છે. હાય કર દો. હાય જ નહીં કરે. કપડાં ધોતી હતી એટલે પાણી ગરમ જ હતું, તો મેં વિચાર્યું કે હું નાહી લઉં ત્યાં સુધી ગરમ જ છે, અમે આગ બાર કરવી એના કરતાં. તો મેં પાણી લઈ લીધું, નાહી લીધું. અને મારા નણંદે શાક બનાવી દીધું છે, પુલાવનું મિક્સ. તો એમને શાક બનાવી દીધું છે. મારે હવે લોટ ગુજીને રોટલી બનાવવી પડશે. અને અમારા ગામમાં એક ભાઈ કાલે ઓફ થઈ ગયા, તો એના પપ્પા ત્યાં ગયા છે લાકડે. આજ તો ઘરે જ છે. સવારમાં તો વાદળું હતું ને હમણાં તાપ નીકળ્યો છે. કપડાં તો ધોવાઈ ગયા છે પણ સુકાન બાકી છે, પણ પછી સૂકું રોટલી બોટલી બનાવી દઉં. ભૂખ લાગતી હશે તો રોટલી બનાવી દઉં, એના પછી કપડાં સૂકી દઈશ. કપડાં સૂકવીને પછી દર્શીને બી નવડાવવું પડશે, પણ એના પપ્પા આવી જશે તો એના પપ્પાને નાહવું પડશે. એના પપ્પા નાહશે. કપડાં તો ધોઈ ગયા, બસ એના પપ્પા આવશે તો નાહી ધોઈને ધૂપ લેશે. લાકડે ગયેલા છે એટલા માટે. અને હું હવે રોટલી બનાવી દઉં. શાક હવે બસ થઈ જ ગયું છે. લોટ મોહળવો પડશે તો લોટ મોહળીને પછી રોટલી બનાવીશ. અને સાસુ સસરા ઉપર બેસેલા છે, વાતો કરે છે. આજે કામે કોઈ નથી ગયું, કામ પૂરું થઈ ગયેલું છે એટલે આજે ઘરે જ છે કામથી. સોરી. તો ચલો રોટલી બનાવી દઈએ પછી વાત કરીએ. તો ગાઈસ આજ તો વાદળા છે આખું, ને ઘઉં જે છે ખેતરમાં જ છે ને ક્યાં આવી નહીં જાય બીક લાગી રહેલી છે. આ છોકરાઓ શું છે, પડી જશો તો નીચે હે. તો બસ આજનો વિડીયો બસ આટલા સુધી જ. કેવો લાગ્યો હાય કદે. હમણાં આવ્યા છે 2 જણા સાંજના ટાઈમે, બહુ માટીવાળા થઈ ગયા હતા. તો બસ આજનો વિડીયો બસ આટલો જ હતો. તો ગમ્યો હોય તો
લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.